આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો નટવરભાઈ મકવાણા જંબુસરનો છે અને એમણે 2 વાર લગ્ન કર્યા પણ 2 વાર સફળ જ થયા. પહેલી પત્ની હતી એ રાત્રે ડાન્સ કરતી છે એટલે નાચતી છે એટલે એની હારે છૂટું કર્યું અને બીજી હારે તો 15 દિવસ જ રોકાણે. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને ખાસ આવતીકાલે 8 વાગે જે વિડીયો મૂકવાનો છે એ રેણુકાબેનનો છે, રાજકોટના છે અને એમને જીવનસાથી માટે એમના ફાધરે વાત કરી છે. તો એ વિડીયો ખાસ જોવા જેવો છે અને જોજો. અને જો એને યોગ્ય જીવનસાથી મળી જાય એણે જે ડિમાન્ડ કરી છે એ મુજબ અને તો એને ઉંમરનો બહુ બાદ નથી એટલે કે એમની ઉંમર 32-33 વર્ષની છે એટલે 37 વર્ષ સુધી એણે છૂટ આપી છે. તો એ વિડીયો પણ ખાસ જોજો અને આ વિડીયોને પણ ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો સાહેબ, મારું સાહેબ. હા, બોલું છું. હા સાહેબ, એટલે પેલા મારા શાળા વિશેની મેં વાત કરવી હતી તમને થોડી. હા હા છે હા ટાઈમ? હા, બોલો ને, શું હતું? હવે એમ તો એ ખેતી કરે છે અને 12 કે 13 એકર જમીન છે એટલે વીંગા હોય તો 26 વીંગા થાય સાહેબ. પણ એને ઉંમર 40 વર્ષ થઈ ગઈ. હા હલો, હા ઉંમર 40 થઈ. એક વખતનું લગ્ન કર્યું હતું પણ એક વખતનું લગ્ન કર્યું એમાં ગોડી નીકળી હતી બૈરી, હા એને જાતે ફાળગતી આવી હતી. બીજી વખતની કઈ હતી બૈરી વસાવા, તે રહી નહીં સાહેબજી, એમ. એની ફાળગતી લીધી એવું છે. હા હા આ તો કોઈ, હું એવું નહીં કહેતો કુંવારી છોકરી તો ના મળે, પણ એમ કે કોઈ ફાળગતી વાળી હોય તો. તો આપણે યુટ્યુબમાં મેલવું છે? હા, યુટ્યુબમાં મૂકવાનું છે? હા, યુટ્યુબમાં મૂકો તો સારું સાહેબજી. ચાલુ રાખો, 1 મિનિટ હો. હા, ચાલુ રાખો. બોલો, ભાઈનું નામ શું છે? એ ભાઈનું નામ હા, નટવરભાઈ મફતભાઈ મકવાણા. નટવરભાઈ નટવરભાઈ મફતભાઈ. રહેવાનું ક્યાં? એ હાલમાં તો ગામડે રહે સાહેબ, જંબુસર તાલુકામાં કાવલી ગામ છે. જંબુસરનું કાવડી. કાવલી. કાવડી, હા. કાવલી. હા, બરાબર. હા હા. અને કામ શું કરે છે ભાઈ? હાલમાં તો જમીન છે. મારી સાસુ હતા, મારા સસરા તો એક્સપાયર થયા, મારા સાસુ હતા. હવે સાસુ એક્સપાયર થયા, હવે ભાઈ એકલા જ છે, ખેતીનું હાચવે છે. ખેતી કેટલા કોઈને હોપી દે, ખેતી હાચવે છે. કેટલા વીઘા છે? વીંગા એમ તો વીંગા તો એ તો 26 વીંગા થાય સાહેબ, પણ અમે એકરમાં ગણીએ 12 એકર જમીન. વીંગા 1 એકરના 2 વીંગા થાય. 12 એકર, બરાબર છે. એનું એ તમારે જોઈતું હોય તો બતાવીશ, કાગળ બાગળ બધા જમીનના. બરાબર. કેટલી ઉપજ કેટલી લેતા છે વર્ષમાં? હે, વર્ષમાં એની આવક કેટલી થતી હશે? વર્ષમાં આવક તો સાહેબ એમ જોવા જાય તો સહેજે વર્ષમાં 5-7 લાખની હશે કદાચ. 7 લાખ ની આવક છે, બરાબર. 5 પરિવારમાં લાખ. કોણ કોણ? પરિવારમાં તો એની બેન છે અને 2 ભાઈ છે. જો એક ભાઈ સુરતમાં નોકરી કરે. 2 ભાઈ ને 1 બેન. અને એક ઘેર તેને તો બધું તેને આપી દીધું બધું, એટલે બધાએ પોતપોતાનું લઈ લીધું છે, કોઈનું બાકી નહીં. અને આ ભાઈ હાલમાં એકલા છે. બીજો સાહેબથી બીજો મોટો ભાઈ છે સુરત મળે, એ બૈરી હાથે એ કંપનીમાં નોકરી કરે. એનથી નાનો છે તે કાવલીમાં છે, પણ એને બધું આપી દે, એને છોકરાઓ બધું પરણાવી દીધું છે એને તો. અને આ ભાઈ એકલો છે. અગાઉ લગ્ન કર્યા તેમાં શું થયું તું? હે, અગાઉ લગ્ન કર્યા તેમાં શું થયું તું?
એમાં પહેલા લગ્ન કર્યું હતું તે રાજકોટ થી જ કઈ એક બૈરી એક બેને કઈ કરાવડાવ્યું હતું. પણ એમાં રાજકોટ થી કરાવડાવ્યું પછી તે બૈરી એમ સારી હતી, પણ અઠવાડિયું રહ્યા પછી ત્યારે મારી સાસુ બી હતા, અઠવાડિયું રહ્યા પછી એ બૈરી છે ને રાતે નાચતી હતી સાહેબ. હું હતું રાતે નાચે ને એવું બધું કરતી હતી ને આ લોકો કે ગાંડી છે એમ સવારે કઈ સારું થઈ જાય, અને રાતે અડધી રાતે 12 વાગ્યા પછી નાચે ને એવું બધું કરતી હતી. એટલે ડાન્સ કરે એમ? હા, ડાન્સ કરતી હતી સાહેબ, એવું બધું હતું. રાત્રે આ લોકો કેતા હતા. પછી હું રાજકોટ મૂકવા કે અહીંયાના કઈ રાજકોટ ની અંદર છે આ બાબતે કે સારી છે, તમે આમ છે તેમને મેં કહું હવે એ ભાઈ ના પાડે જાતે તો હું કઈ થોડો રાખવાનો યાર, બોલો. એમ કરીને જાતે મૂકી ગયો. પછી મેં કહું મને કે પૈસા નહીં આપું, લખી આપું, કહો ના આપતો ભાઈ પૈસા ના પાડે તો. એટલે લખી આપ્યું ખરું કે ભાઈ અમને પાછી સોંપી દીધી, એવું લખી આપ્યું, એવું લખાણ છે વાઈફાઈ, પૈસા નહીં આપે. બીજામાં શું થયું? બીજું હતી, બીજી સારી બૈરી હતી, તો 15 દિવસ રહી. હવે એ વસા હતી, બીજી સારી બૈરી હતી, રહી 15 દિવસ. પછી આ ભાઈને એમ કે હું આવું છે એમ કહીને એ જતી રહી. હવે એમાં એના પૈસા આપ્યા હતા, તે ભાઈએ પૈસા આપ્યા થોડા ઘણા, અને બાકી ના કે ભાઈ તમારું બીજું કઈ કરી આપીશ, કયો વાંધો નહીં. હવે એ ભાઈ થઈ ગયા. કેટલા પૈસા આપ્યા તેમાં? કઈ 70 આપ્યા, 70-80 એવા આપ્યા હતા સાહેબ. 70,000? હા. હવે એમાં એને 60 આપ્યા, 10 કે 15 બાકી રાખ્યા હતા. અને પછી એ ભાઈ કે હું આપીશ નહીં તો કરાય આપીશ. તો આ ભાઈ એક્સપાયર થઈ ગયા, એટલે લેણે લખાણ આપી દીધું, પૈસા આપી દીધા, એટલે શું થઈ ગયું. બરાબર. એવું થયું. તો હવે અત્યારે તો એકલા જ છે પોતે, એમ ને? અત્યારે એકલા છે. મારી સાસુ હમણાં જ એક્સપાયર થઈ ગયા, હવે 2 મહિના થયા. બરાબર. હું બીજી મિલકતમાં શું છે બીજું? મિલકતમાં સાહેબ આ જમીન છે, મકાન છે. મકાન પોતાનું છે, બાજુમાં ભાવ બાંધ્યું છે, એટલે 2 મકાન છે એના. બધાના પોતપોતાના મકાન તો છે. ત્યાં પેલાનું સુરતમાં છે, આનું અહીંયા આગળ છે તાણીભાઈ નું, અને એક બેન છે, બેન તો અહીંયા આગળ છે. એમાં મારી સાથે છે, એમાં મારું મકાન છે. એમ તો મારા મકાન લેવા દેવા નહીં ને, એમનો 46 મકાન સાહેબ. બરાબર. એ તો તમારે જોઈતી હોય માહિતી તો હું સરપંચ કે તલાટીને કહું, લખી આપશે સાહેબ. એવું કઈ ના, લખીને કાંઈ લેવું જ નથી આપણે. આ તો વિગતો બીજા જાણે ને તો ખ્યાલ આવે, એટલા માટે મારે હું બરાબર ને? ભલે. તો અત્યારે રસોઈ બસોઈ કોણ બનાવે? રસોઈ તો હમણાં તો જાતે બનાવે સાહેબ. કહું હું એકલો જાતે બનાવે. મારી સાસુ હતા એટલે એટલું જાતે બનાવે, નહીં તો બહાર એમ થોડું કામ કરે પછી કંપનીમાં જાય તો ત્યાં જમી લે. એવું રસોઈ બહાર નોકરી પણ કરે છે એમ ને? હા, કંપનીમાં અમુક ટાઈમે જાય વળી નોકરી, પેલા તો કરી લે. ખેતી હાચવવાની એટલે કંપની. હવે ખેતીમાં અત્યારે એવું છે કે બીજા કોઈને આપે ને ખેતી તો ભાગ તો આપવો જ પણ કશું બતાવો ને, એવું છે. એટલે જાતે કરે છે. બાકી બિલકુલ. મને કરી વાત કઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ પર મેલી દેવું. ફોટો હોય તો મોકલજો છોકરાને, બરાબર ને? હા, ફોટો મોકલી આપીશ. આપણે કુંવારી ને પારગતી વાળી હશે તો ચાલશે સાહેબ. શું થાય પછી? હા, તો 40 વર્ષ એવું જ મળે ને? 40 વર્ષ તો કુંવારું મળે. હા, ભલે. ફોટો મોકલી આપું ને સાહેબ એનો? હા, ફોટો મોકલી દો. હા, ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો